ચાલો ચાલુ કર. શ્રાવણ મહિના નિમિત્તે આજે અમાસના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રેસ કરી છે ચકુડિયા ભાદેવ સુપ્રસિદ્ધ મંદિર રક્ષાનું. આજે પ્રેસમાં આજે આપણા મહંત શ્રી ચકા મહારાજ ઉપસ્થિત છે, જેનું પત્રકાર મિત્રો તરફથી સ્વાગત પણ એમને કરવામાં આવ્યું છે. દર વાર પત્રકાર મિત્રોને શ્રાવણ મહિનામાં જે શરૂ થાય એના આગલા દિવસે પ્રેસ હોય છે અને શિવરાત્રી જે આવે છે એના આગલા દિવસે પ્રેસ કરતા હોય છે. આજે શ્રાવણ મહિના શુભ તહેવાર નિમિત્તે શ્રાવણ મહિના દરમિયાન શું કાર્યક્રમો આપણા મંદિરમાં થાય છે આપ જરા જણાવશો. આખા વિશ્વમાં આખા ભારતમાં ભગવાનનો શ્રાવણ ઉજવવામાં આવે છે. 5 સોમવાર ઘણા વખત પછી આવતા હોય છે. અહીંયા શ્રાવણ મહિનાની 5 તારીખથી પહેલો સોમવાર આવે દાદાનો. અહીંયા સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે, 1.25 લાખ બીલીપત્ર ચડાવવામાં આવશે, અખંડ નેક્સ્ટ આવશે અને હજારો ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે. અહીંયા રક્ષાબંધનના દિવસે ઘીમાંથી શિવ પરિવાર બનશે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો રાત્રે 12 વાગે ધામધૂમથી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવામાં. શ્રાવણ મહિનાના વખતે 5 સોમવાર છે, રાત્રે 12 વાગે મહાપૂજા થશે. સવારે 5 સોમવાર મહાપૂજા છે. અમાસના દિવસે છેલ્લા દિવસે લઘુરુદ્ર યજ્ઞ વર્ષોથી કરવામાં આવે છે. મંદિરમાં વ્યવસ્થા જળવાઈ રહેશે. વર્ષોથી શ્રાવણ મહિનો શિવરાત્રિ વર્ષોથી દરેક પત્રકાર ભાઈઓ, દરેક મીડિયાવાળા ભાઈઓ અહીંયા સહકાર રહે છે માટે અને દરેક મીડિયાવાળા ભાઈઓને ચકુડિયા દાદાનો ખૂબ આશીર્વાદ, એમની દાદા મનોકામના પરિપૂર્ણ કરે અને બધી રીતે સારું રહે. દાદાનો ખૂબ આશીર્વાદ. અહીંયા મંદિરમાં સીસી કેમેરા આપી છે. મંદિરમાં મહાકાળી રાધા કૃષ્ણ ભગવાન, ઋષિકેશ મહાદાન, બાળેશ્વર મહાદેવ, રામ દરબાર, શનિદેવ મહારાજ, 12 કઠિન યાત્રાઓ હોય છે ત્યાં દર્શન કરે છે, ભગવાનની મનોકામના પરિપૂર્ણ કરે છે અને એક મહાશિવરાત્રિ શ્રાવણ મહિનામાં અહીંયા હજારો ભક્તો દર્શનનો લાભ લે છે. કોઈ ભગવાનને 1 બીલીપત્ર ચડાવે, કોઈ 5 પાનાનું ચડાવે, કોઈ નકોનો ઉપવાસ કરે છે, ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા બંને ટાઈમ લોકો ભગવત કથા કરી હતી વર્ષો પહેલાં. એમના આશીર્વાદથી કોઈ મધ્યમ વર્ગ 10 રૂપિયા દક્ષિણા, સાધુ દક્ષિણા, અંધજનોના સોમવાર ગુરુવાર દાન દક્ષિણામાં મંદિરમાં 150 ગાયો છે. ગાયોનું અમૃત થાય છે. સાધુ સંતોની અંધજનોની ચાંબા વપરાય છે. અહીંયા સુરવો 2 ટાઈમ નથી, 12 મહિને 700-800 માણસ જમે છે. અને ક્ષેત્રમાં જે આવે સવારથી ચાલુ થાય રાતના 12, 12:30 જમવા માટે ગમે ત્યારે આવે એને ના પાડવામાં આવશે. નક્ષત્ર ચાલુ રહે છે અને અહીંયા વર્ષોથી દાદાનો આ તહેવાર શ્રાવણ મહિનો શિવરાત્રિ ચાલુ છે. સોમવારે શું વિશેષ કાર્યક્રમો છે શ્રાવણ મહિનાના 5 સોમવારે? અહીંયા રક્ષાબંધનના દિવસે તો 1.25 કિલોમાંથી ઘીના સિંહ પરિવાર બનશે. પૂનમના ઘીના સિંહ પરિવારના દર્શન થશે. પછી જન્માષ્ટમીના દિવસે અહીંયા રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાશે અને 5 સોમવાર જે 5 સોમવાર મહાપૂજા છે. સવારે 4 વાગે ભરોડિયા પૂરી અને શ્રાવણ મહિનાનું વિશેષ એ છે કે વ્યવસ્થા આનાથી બી સારી થાય, આનાથી બી કંઈ દાદા આગળ વધારે એ કાર્યક્રમ અને દરેક મીડિયાનો, પોલીસ કર્મચારીનો, ભક્તોનો બધાનો ચકુડિયા મહારાજની જય.